ગુડ મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ. બધાને પહેલાં તો જય માતાજી, જય ગોગા મહારાજ અને શુભ સવાર. તો આજે આપણે થઈ ગયો સોમવાર અને સોમવાર તો મને નહીં ગમતું કેમ કે જોબે જવું પડે. રવિવારે રજા હોય પણ જઈને તો આવી જઈ હું, અને આજે તો જોબે જઈ હતી તો બહુ ઊંઘ આવતી હતી કેમ કે વીક સ્ટાર્ટ થાય ને એટલે એવું રહેવાનું થોડું, અને પછી જેમ જેમ આગળ દિવસો જાય ને મંગળ બુધ એટલે પછી સેટ થઈ જવાય. અને આપણે બાર દીવાબત્તી ચાલે અત્યારે હાલમાં ધ્રુવ દીવો કરો, અને આપણે અત્યારે હાલમાં વાગ્યા 10:15 થઈ ગયા અને હું 10 વાગે ઘેર આવી હતી. ઘેર આવીને તો માથું ને એવું ધોયું કેમ કે માથામાં તેલ નાખ્યું હતું, એટલે મને બહુ એટલું બધું તેલ નહીં ગમતું પણ નાખવું. હવે મેં તમને મારા હેર બતાવ્યા ને, મારા હેર એવા હતા, બહુ મસ્ત હેર હતા, પણ એ વખત મને નાના હેરનો શોખ ચડ્યો હતો એટલે પછી મેં બહુ નાના નાના કરાવી નાખ્યા ખાસા બધા, પણ હવે લાંબા કરવાની ઈચ્છા હો તો ટ્રાય કરીશ હું. અને ગાઈસ આજે તો મને સ્ટોરે બહુ ઊંઘ આવતી હતી એટલે મેં મારો ચા સ્ટોરેજ બનાવ્યો હતો, એ પણ સવારે 7 વાગે બનાવ્યો હતો. એટલે અત્યાર હાલમાં તો હું પેલા બંને માટે થોડો ચા બનાવી દઉં અને જોડે જોડે રસોઈની તૈયારી પણ કરીશ. અને ખાવામાં આજે બનાવીશ શાક, રોટલી અને છાશ બનાવીશ. અને આપણે જોઈએ એકવાર કે દહીં થઈ ગયું કે નહીં થયું. તો ચલો બહાર તમને દર્શને કરાવું અને આપણે દહીં જોઈ લઈએ એકવાર. જો હવે દીવો ને એવું પતી ગયું. દહીં તો જુઓ, ચમચી ભરીને જોવું પડશે, તાને ખબર પડશે કે જોમ્યું કે નહીં જોમ્યું. જેમ કે આર્યું મેં દેશી દહીંનું નહીં બનાવ્યું એટલે ખબર નહીં. અગર સારું થયું હશે તો આવતી વખતથી આનું બનાવવાનું ચાલુ. વાહ, સારું એવું તો બન્યું હો, નોટ બેડ. ચાલો, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્ટોરી હા, બરાબર. આજે આજે ઓવા નહીં. 12 વાગે. ઓકે. સો ચલો ગાઈસ, આપણે દર્શન કરી લઈએ મહારાજના. જય ગોગા બાપા, જય વારાઈમાં સદાય રક્ષા કરજો, અમારા ઘરમાં સુખ શાંતિ બની રહેવા આશીર્વાદ આપજો, અમારું ધ્યાન રાખજો, બધાનું ભલું કરજો મહારાજ. જય પ્રેમાનંદજી મહારાજ, જય શ્રી કૃષ્ણ. સો ગાઈસ જુઓ, હવે આજે મેં કાઢી દીધું શાક માટે, કોબીનું શાક બનાવીશ આજે. તો ચલો હવે ચાલુ કરીએ. અને આજે આર્યા જ દહીંની છાશ બનાવીશ, આની જ. અને આપણે જો વાસણ તો હજુ હવે ભરાઈશું. તો ચલો હવે આગળનું કંઈક કામ કરીએ. સો ગાઈસ જો આપણે અહીંયા વાગી ગયા 12:30 અને તૈયારીમાં તો આપણે રોટલીનું સેટઅપ લગાવી દીધું અહીંયા, અને લોટે બાંધી દીધો સરસ. જો છો ને સોફ્ટ, વહેલા બાંધી દીધો તો. અને આમાં છાશ બનાવી દીધી, 3 જણો માટે બનાવી કેમ કે 3 જણા પીવાવાળા. અને આપણું શાક અહીંયા રેડી છે, કોબીનું શાક બનાવ્યું આજે. જો અને કોબીન શાકમાં અને ચો ભરાઈ ગયું. કોબીન શાકમાં મેં આરા મરચાં નાખ્યા કેમ કે પેલા મરચાં નહોતા, અને કેપ્સિકમ નાખ્યું, કસૂરી મેથી ને એવું બધું નાખ્યું, અને કોરું શાક બનાવ્યું. ચલો હવે તાન રોટલીને એવું ચાલુ કરીએ. ઘી આપણે ગરમ થઈ ગયું હા, અને જો ખાધા પહેલાં આટલો વાસણ થઈ ગયો. સાબડીને એવું કાઢી લઈએ રોટલી મૂકવા. અને ગાઈસ મેં પેલા લોકો માટે ચા નહોતો બનાવ્યો, ડાયરેક્ટ ખાવાનું જ બનાવી દીધું કેમ કે અત્યારે ધ્રુવ તો ગયો, એના અપોઇન્ટમેન્ટ હોય ડૉક્ટર જોડે એના દાંતની. તો અત્યારે હાલ તો હું રોટલી બનાવવાનું ચાલુ કરું. હાલ તો કોઈ ખાવા નહીં આવવાનું, 1 વાગે જ આવશે બધા. તો ચલો હવે તૈયારી કરીએ આગળની. સો ગાઈસ
જો આપણે અહીંયા બધું કાઢી દીધું મેં ઓલરેડી ડીશો ન આ મારું ખાવાનું પણ મેં કાઢી દીધું અને અહીંયા આપણે એની શાક સબ્જી મારી જો 1 2 અને 3 આ રહ્યો સિરિયલનો ચેવડો બનાવ્યો તો એ રહ્યો હો અને અમારા ઘરે બધા રહ્યું શ્રીખંડ ખાય મેંગો ફ્લેવરનું અને અમને બધાને પેલું નાખેલું હોય ને બધું અંદર એ નહીં ભાવતું આવું સાદું સિમ્પલ જ ભાવે પ્લેન અને આપણે અહીંયા રોટલીઓ લઈ લીધી 2 અને આ છાસનો ડબ્બો ટેકો રાખીને મૂક્યો અને પાછળ અને આપણે જેઠાલાલ ચાલુ આ બહુ મસ્ત શ્રીખંડ આવે તો ચલો તમે પણ ખાવા તમારા ઘરે શું બન્યું કમેન્ટ કરીને જરૂરથી કહેજો બાકી જો આપણી ફૂલ થાળી રેડી થઈ જઈએ સો ગાઈસ બધા ખાઈ ખાઈને તો જતા રહ્યા આપણા ખાવાનું પતી ગયું બધાને અને જો કામ કરવાનું બાકી હો આ તો મેં ઓલરેડી અઠવાડિયે બધું કાઢીને મૂકી દીધું વાસણ તો જે કે બહુ એટલા બધા હોય નહીં ને હોય ખરા માપના તો ચલો ફટાફટ વાસણ એવું ઘસી દઈએ આ બધું ફ્રીજમાં જવા દો આ કોબી રેપ કરીને મૂકી દીધી અને હું શાકભાજી લાવી હતી પેલા દિવસે પણ મને યાદ નહીં મેં બતાવ્યું હતું કે નહીં પણ અત્યારે આટલું લાઈન ભરી દીધું હો એટલે ક્યાં સુધી ચાલશે અને જુઓ સંતરા આ મારા ફેવરેટ સંતરા નાના બેબી સંતરા આમાં બીજ કશું આવતું જ નહીં અને બહુ મસ્ત આવે ખાટા મીઠા અમુક ગળે આવે એવું બધું ચલો ત્યાં હવે કોમે વળીશું આ મિલી એક બાજુ મેં એકાદું ખાઈ લઉં જેવું મસ્ત લાગે ને સો ગાઈસ ફાઇનલી આપણે બધું કામ પતી ગયું મસ્ત કિચન એકદમ ક્લીન જોઈ લો આપણો રૂમ સાફ આ મારું પેન્ટ અહીંયા પડ્યું એવું લઈ જ લઉં હાલ જ નવું પેન્ટ છે મારું અને બહાર તો જો સરસ એવું વાતાવરણ હોય અત્યારે હાલમાં તો ઠંડી નહીં બહુ મસ્ત અને આજે તો આટલા વાસણ હતા જે બહુ વાસણે નાખ્યા બહુ ઓસાઈ નાખ્યા એમાં આપના અત્યારે હાલમાં તો કેટલા વાગ્યા ખબર 4:52 થઈ ગઈ કામ તો ક્યારનું પતી ગયું હતું પણ હવે બતાવી રહી છું કેમ કે હમણાં હાલ જ કચરો વાળ્યો મેં પાછળ તો જોવા માટે લોબીમાં લાઇટ કરવી પડે કેમ કે આ રૂમ બંધ હોય ને બધા એટલા માટે નહીંતર અજવાળું આવે એમ તો પાછું જો હા ને મસ્ત અજવાળું અંકિતના રૂમમાં આવો કલર છે કંઈક આઈ થિંક લાઇટ પર્પલ યસ જોઈને એનો ઢીંગલો ઊંઘાડ્યો ગેંડા જેવો હોત એના જેવો જ છે સેમ બાજુમાં ધ્રુવનો રૂમ જે કાલે ધ્રુવે પાછું કૂતરું મેલ્યું હોય જો લાઈટ જો આ બંધ થાય ને એટલે અંધારું આવે બાકી સરસ અજવાળું આવે અમારા ઘરમાં અમારું ડેટ્યું આજે અહીંયા આવી ગયું બહાર હતું ને હેડો હતા ને આરામ કરીએ બપોર પડી જઈશ હમણાં પછી મોડા મળીએ આજે રાતે જોઈએ હું બનાવવાનું નક્કી નહીં કોઈ તો આ રહ્યું અમારું ઘર આટલું સો ગાઈસ ઊંઘીને ઉઠીને તો કમ્પ્લીટ રેડી થઈને આવી ગયો મૂડમાં આવી ગયો કમ્પ્લીટ રોધવાના તો ચલો હવે રસોઈ બનાવીશું રોધવાનો ટાઈમ થઈ ગયો અને આજે બનાવીશું મસાલા રોટલા અને ચા બનાવીશું જોડે તો ચલો આગળની તૈયારી કરીએ જોડે જ અને જોડે તમને પણ બતાવતી જાઉં જો અત્યારે કશું ચાલુ કર્યું નહીં મેં હવે આપણે અહીંયાથી લોટ લઈ લઈશું બાજરીનો જો બાર અંધારું કોટ થઈ ગયું હો બાજરીનો લોટ એને
ઇન્ડિયાનો. તો આના માટેની બધી વસ્તુ હું કાઢી દઉં મસાલા કરવાની. તો ચાલો હવે મળીએ તને આગળની તૈયારી કરી. સો ગાઈઝ જો કેટલો મસ્ત રોટલો પડ્યો ને, સરસ ગોળ ગોળ મસાલા રોટલો બનાવી દીધો. એક બાજુમાં આપણે અહીંયા ચાનો ઉભરો આવું થઈ રહ્યો હો, નજર રાખવી પડશે. ધીમો જ કરી દઉં ને, કે બાકી મારું જ કોમ વધશે ભાવ. હજુ તો રોટલો હાલ જ નાખ્યો. અને જો એક બાજુમાં એમાં નાખવા માટેનો અલગથી મસાલો મેં રેડી કર્યો, બધું મિક્સ કરીને. તો જો અલગ અલગ નાખવું ના પડે બધાને. અને આ બાજુમાં જો આટલું ગુંડું એ વધી ગયું થોડું. હવે બીજા રોટલાનો તૈયાર કરીશ, એટલે આ બધું નાખીશ સ્ટફિંગ. અને આ મસાલા જોડે લીધા એ પણ નાખીશ. જુઓ મારો રોટલો. હજુ મારી જોડે લીલું લસણ નહોતું, નકર નાખ્યું ને તો બહુ મસ્ત લાગે. તો ચાલો આમને આમ રોટલા બનાવી દઈએ, પછી મળીએ તા. સો ગાઈસ જો આપણો રોટલો પાછળથી તમે મસ્ત એવો ચડવી દીધો, કિનારો કિનારો કોરો બધું રીતે. જો હવે અમને ફેરવી દઈશું. છે ને સરસ. આપણને આવડે છે રોટલા, એવું નહીં આવડતું. નહોતું આવડતું પહેલાં, બિલકુલ નહીં. પણ હવે બધું આવડી ગયું. જો આપણો ચા આવી ગયો ને એક ઉપર, પણ અને બહાર નહીં આવવા દઉં હું. રસોઈનું તો એવું કામકાજ આપણા ઉપર બધું જવાબદારી આવે ને એટલે ઓટોમેટિક આવડી જાય. એવું જરૂરી નહીં કે મમ્મી ઘેરથી શીખીને જ આવવું. સો ગાઈસ જો આપણો રોટલો ચડી જાય હો, અને એક બાજુમાં બધી તૈયારી કરી દીધી રવિએ. અને આ રવિ જાતે બનાવી જો લસણ મરચાં એમનું ફેવરેટ. અને આપણે રોટલા બની ગયા અને આના ઉપર લોટ પડ્યો. અને એક બાજુમાં આપણે ગરમા ગરમ ચા રેડી જો, અને દૂધ, અને આપણી આ સિરિયલ જે વઘારી હતી એ. हम साथ साथ है सीरियल. તો ચલો અમારું દેશી આજનું ખાવાનું. સો ગાઈસ જો આપણે જમવાનું પતી ગયું, રાતનું ખાવાનું. અને આ બધું આડવરું પડ્યું, બધું લઈ લઈશું. અને આઈકન ગેસે જો કેવું થઈ ગયું, બધું સાફ સફાઈ કરી નાખી. આ તો બહુ વાસણ નહીં, બહુ ઓછા વાસણ તો આટલા જ છે. આમે રોટલો બનાવ્યો તો અને ચા બનાવ્યો તો એટલે વાસણ તો હોય જ નહીં. અને ખબર નહીં મને કંઈક એલર્જી થઈ ગઈ હતી, હાથે રેશિસ થઈ ગયા હતા. અને ખોણ ને એવું બધું બહુ આવતું હતું. એટલે પછી મેં આ દવા ગળી એક અત્યારે હાલમાં જ આટલો બંને હાથમાં થતું હતું. ખબર નહીં એવું શી ખબર ખાધામાં આવ્યું શું આવ્યું, પણ મટી જશે. બાકી ચલો વાસણને એવું ઘસી દઈએ ફટાફટ, જેમ કે જવાનું છે મારે પબજી રમવા માટે. અને પછી મળીએ મોડા. સો ગાઈઝ ફાઇનલી આપણે રાતનું કામ એટલે જમ્યા પછીનું બધું પતી ગયું મસ્ત સરસ. ક્યાંનું પતી ગયું હતું, પણ આજના દિવસની આ છેલ્લી ક્લિપ હું અત્યારે લઈ રહ્યું, જે અત્યારે રાતનો 1 વાગી જેવો. અને હવે ઊંઘવા જઈશું, કેમ કે ઊંઘ આવી ગયો. કાલે સવારે પાછું વહેલા ઉઠીને જોબે જવાનું હો. કાલ તો કાઠું નહીં પડે, સોમવારે જ ખાલી કાઠું પડે ઉઠવાનું. જો છે ને સરસ કમ્પ્લીટ ક્લિનિંગ કરી નાખી બધી મસ્ત, ચકચકાટ જ હોય. અને જે પેલું મેં તમને કીધું હતું ને કે સારું દહીં બનશે તો હું તમને કહીશ, તો યસ દહીં સારું બન્યું હોય એનું. મેં બહુ પહેલાં બનાવેલું હતું ત્યારે મારે સરખું નહોતું બન્યું, પણ ઇન્સ્ટન્ટ પોટમાં તો મેં પહેલી વાર બનાવ્યું એર્યું દહીં. જે મતલબ કે જે મેં તમને બતાવ્યું હતું એર્યું દહીં બનાવ્યું પહેલી વાર. દેશી દહીંનું તો હું બનાવું જ છું. સો ગાઈઝ ચલો આપણે આજનો વિડીયો અહીંયા સુધી રાખીશું. તમને આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને બધા લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મારું ઇન્સ્ટાગ્રામ આઈડી પણ ફોલો કરતા જજો, હું અહીંયા નીચે મેન્શન કરીશ, તમે લોકો જોઈ લેજો. અને જે લોકોની કમેન્ટો આવે છે એ બધાને થેન્ક યુ વેરી મચ દિલથી.
અને ચલો મળીએ કાલે નવા વ્લોગમાં નવી સવાર સાથે. કાલે તો છે આપણે મંગળવારની સવાર. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ, શુભ રાત્રિ.